ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો ઉપયોગનો પાંચમો દાખલો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે. એક પતંગ જમીનથી કેટલા મીટર ઊંચાઈની? તો 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. બરાબર, તો એ શું કરેલું છે? છેડો બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો કેટલો? તો કે 60 અંશનો છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો કેટલો થશે? તો કે 60નો છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો તે દોરીની લંબાઈ શોધો. તો હવે આપણે એક જોઈશું કે આકૃતિ કે અહીં એબી જે છે એ પતંગની ઊંચાઈ છે. બરાબર, તો એક જમીન સાથેનો એક લંબ આપણે ધારી લઈએ. તો અહીં અમુક વસ્તુ આપણે ધારવી પડે છે, એટલે બધી કિંમતો લખવી પડે છે. અમુક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લખતા હોય છે, પણ જો આ માહિતી સાથે લખો તો વધુ સારું. એમ કે અહીં એ જે છે એ પતંગનું સ્થાન તથા એસી શું છે? દોરી છે. બરાબર, ઢીલ વગરની દોરી દર્શાવે છે. ધારો કે એબી એ સમથળ જમીનને લંબ છે. આ એબી છે આપણે ધારવું પડે, કારણ કે પતંગ એટલે ઊંચાઈ છે, તો એ શું છે? તો અહીંથી એક લંબ આપણે ધારવો પડે. ધારો કે એબી એ સમથળ જમીનને શું છે? એક લંબ છે. તો આ સ્થિતિમાં આપણે જોઈ શકાય છે કે એબી અને એસી તો બીસી, તો અહીં આપણે શું જોવા મળશે? એક ત્રિકોણ જેવું નિર્માણ થતું જોવા મળે છે. એમ કે તો આથી ત્રિકોણ એબીસીમાં ખૂણો બી શું થશે? જો લંબ હોય તો કાટખૂણો થશે, એટલે કે 90. હવે અહીંથી જો કોઈ નિરીક્ષણ બિંદુથી પતંગને આપણે ઉપર જોઈએ તો અહીં જોઈ શકાય છે કે ઉચ્છેદ કોણ થશે, અને કેટલો કીધો છે? તો કે આપણને ખૂણો, જમીન સાથેનો ખૂણો આપણને અહીં આપેલો છે. કેટલો આપેલો છે? તો કે 60 છે. જો જમીનથી 60 મીટરની ઊંચાઈ છે અને ખૂણો પણ 60 આપેલ છે, તો એ ખૂણામાં ફેરફાર કરી શકાય. 60 છે, 30 છે, ઊંચાઈમાં પણ ફેરફાર થઈ શકે. તો આપણને કેટલો મળશે? ખૂણો સી 60 મળશે. અને એ બી તો એ લંબ પતંગ કેટલી ઊંચાઈ છે? 60 મીટરની ઊંચાઈ છે. તો હવે આપણે જ્યારે કર્ણનો મુદ્દો આવે ત્યારે સાઇન અથવા કોસનો ઉપયોગ ખાસ કરતા હોઈએ. તો અહીં જોઈ શકાય છે કે સામેની બાજુ આપેલી છે, ખૂણાની સામેની બાજુ, અને કર્ણ આપેલો હોય તો સાઇનનો જ ઉપયોગ કરીશું. તો સાઇન એટલે સામે ભાગ્યા કર્ણ થશે, એટલે કે એબી ભાગ્યા એસી. એટલે કે સાઇન સી બરાબર એબી ભાગ્યા એસી. હવે સાઇન સી, ખૂણા સીની કિંમત કેટલી આપેલી છે? 60 આપેલી છે. એબીનું માપ આપણે જોયું કે લંબની ઊંચાઈ, કેટલી ઊંચાઈ પતંગ છે? તો કે 60 મીટર ઊંચાઈ છે. તો 60 અને એસી જે આપણે દોરી છે એ શોધવાનું છે. તો સાઇન 60ની કિંમત આપણને ખબર છે કે સાઇન 0 30 1 દૂતીયાંશ, 45 1 ભાગ્યા વર્ગમૂળ 2, અને 60 એ કેટલા મળે છે? તો કે વર્ગમૂળ 3/2. તો સાઇન 60 બરાબર વર્ગમૂળ 3/2 બરાબર 60/80. હવે અહીં શું થશે? તો કે એસી વર્ગમૂળ 3ની જગ્યા ઉપર આવશે, અને વર્ગમૂળ 3 આવશે એસીની જગ્યા ઉપર, અને 2 જશે 60ના ગુણાકારમાં. તો અહીં જોઈ શકાય, માટે એસી બરાબર 60 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળ 3. મતલબ બરાબરની સામે જાય તો અંશનો પદ છેદમાં, અને છેદનો પદ અંશમાં ગુણાકારમાં આવશે. તો એસી બરાબર 60 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળ 3. હવે છેદમાં વર્ગમૂળ 3 છે, એટલે આપણે શું કરીશું? એની કરણી લઈશું. તો અંશ અને છેદને વર્ગમૂળ 3 વડે ગુણતા અને ભાગતા, અહીં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થશે. 60 ગુણ્યા 2 એટલે 120. 120 વર્ગમૂળ 3 થશે. 120 ભાગ્યા 3 કરીએ એટલે 40 મળશે. તો 40 વર્ગમૂળ 3 મીટર મળશે. આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળ 3 મીટર છે. કેટલી છે? આમ દોરીની લંબાઈ કેટલી છે? તો કે 40 વર્ગમૂળ 3 મીટર લંબાઈ છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. તો દોરીની લંબાઈ જે શોધવાનું કીધું હતું, તો આ દોરીની આપણને લંબાઈ મળશે.